ખાતામાં પેલા કેટલું બેલેન્સ હતું? ખાતામાં 10,000 બેલેન્સ હતું. એમ કે 1.5 વર્ષ પહેલા 10,000 જ રહેતું હતું બેલેન્સ. 10 થી 5,000 રહે, પણ બધું દવાખાનામાં જતું રહેતું હતું. એમ કે આમ પૈસા આમ દવાખાના જતા રહે. અને અત્યારે અત્યારે 8-10 લાખની કેપેસિટી કરીએ. 8-10 લાખ રૂપિયા 8-10 લાખ. ખાતામાં પડી દે. હા, અને બીજા વ્યાજે કેટલા આપ્યા? વ્યાજે અમે ગામમાં 4-5 લાખ રૂપિયા વ્યાજ આપ્યા. રૂપિયા બીજા વ્યાજે આપ્યા. વ્યાજ આપ્યા. પેલા વ્યાજે લેતો તો આજ વ્યાજે હાલતો નથી. હા, વ્યાજે મેં લીધેલા એના કારણ કે અમે 1.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. એના મેં 9 લાખ કુલ ટોટલ વ્યાજ શીખે ભર્યું છે. પૂછવાનું એટલે કારણ છે કે હમણાં પ્રવચનમાં બોલી આ વાત હા. કે લક્ષ્મી આવે એવી બારોબાર જતી રહે. હા, પણ જ્યારે મારા બતાયેલા નીતિ નિયમનું પાલન કરવાથી, મારા બતાયેલા દેવ પૂજવાથી હા. લક્ષ્મી તારા ઘેર વસવાટ કરી લીધો. આજે લક્ષ્મી તારા ઘેરથી જતી નથી. ઉપરથી તાના માધ્યમ રાખીને કોકનું હારું થાય છે. હા, આ એનું પ્રમાણ, એનો પુરાવો દરેક ભાવિક ભક્તો અનુભવ જોવો હોય તો જોઈ લેજો, જેથી આ જોશો તો તમને આ કરવાની એક પ્રેરણા જાગશે. મારા મેલડીના રામ.